સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટની અધ્યક્ષતા હેઠળ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામે ભાજપ દ્વારા બૂથ સમિતિ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસના કાર્યો અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે કાર્યકર્તાને વિગતવાર માહિતી આપી હતી। સંમેલનમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ, તાપી જિલ્લા પ્રમુખ, સાંસદ તેમજ 84 બારડોલી, મહુવા અને વ્યારા વિધાનસભાના ધારાસભ્ય, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। નિલય ભટ્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મહુવા, સુરત।